નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 3ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 9 મને ગમતું વૃક્ષ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. તો શરૂઆત કરીએ. પ્રવૃત્તિ નંબર 9 મને ગમતું વૃક્ષ. તમને તમારી આસપાસના પર્યાવરણમાં નાના મોટા વૃક્ષો, વેલાઓ કે છોડ ઉગેલા જોવા મળતા હશે. આ બધા અલગ અલગ જગ્યાએ અલગ રીતે ઉગી નીકળતા જોયા હશે. તેના કદ, દેખાવ, પાન, ફૂલ, ફળ, થડ, ડાળીઓ વગેરેમાં ફેરફારો હશે. આવી વિવિધતાઓને ધ્યાને લઈ આપેલ કોષ્ટકમાં વિવિધ વૃક્ષ, છોડ કે વેલાની માહિતી લખો. તે પૈકી કોઈ પણ 4ના પાનની આકૃતિ આપેલી જગ્યામાં દોરો. જોઈએ. વૃક્ષ, વેલો કે છોડનું નામ. ક્યાં જોવા મળ્યું? ફૂલનો રંગ ફળ આપે છે. ઔષધીય ઉપયોગ. તુલસી તો કે ઘરે. સફેદ અને જાંબલી રંગ અને ફળ નથી આપતું. શરદી, ખાંસી, ત્વચાના રોગ માટે. આંબો તો વાડીમાં. રંગ તેનો પીળો અને તે ફળ આપે છે પાચન સુધારવું. લીમડો તો તે પાદરે. તેમનો રંગ સફેદ અને તે ફળ આપે છે એન્ટિસેપ્ટિક, દાંતની તકલીફો. પીપરમીન્ટ તો તે બગીચામાં અને તે સફેદ રંગનું, તે ફળ આપતું નથી. દુખાવા માટે અને પેટની તકલીફો. ત્યાર પછી બોરડી તો કે વાડીઓના શેઢે. તેનો રંગ પીળો અને ફળ આપે છે પાચન સુધારવું અને ઉર્જાવર્ધક. ગુલમોહર તે બગીચામાં, લાલ રંગનું, ફળ આપતું નથી. શરદી અને ખાંસી માટે. લીંબુ વાડી અને ફાર્મ હાઉસ. રંગ તેમનો સફેદ અને ફળ આપે છે વિટામિન સી અને પાચન સુધારવું. આંબલી મિત્રની વાડીએ. તેમનો રંગ પીળો અને તે ફળ આપે છે અને પાચન માટે. અરડુસી ઘરે અને ફાર્મ હાઉસમાં. તેમનો રંગ છે સફેદ અને ફળ આપે છે વાયુ માટે અને તેલ. ત્યાર પછી બેલ તો તે જંગલમાં. તેનો રંગ સફેદ અને ફળ આપે છે ડાયાબિટીસ અને હૃદય રોગ. અશ્વગંધા તો તે બગીચામાં. તેમનો રંગ લીલો અને ફળ આપતું નથી. ઉર્જાવર્ધક અને તણાવ નાશક. તો ઉપરની માહિતીમાંથી કોઈ પણ 4ના પાન એટલે કે પર્ણની આકૃતિ અહીં આપેલ જગ્યામાં દોરો. જે તમને અહીં દોરીને બતાવેલું છે જોઈએ આપણે. તો પેલું છે આંબાનું પર્ણ, ત્યાર પછી કડવા લીમડાનું પર્ણ અને ત્યાર પછી અહીં આપેલું છે ફુદીનાનું પર્ણ અને લીંબુડીનું પર્ણ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના તમામ એટલે કે સંપૂર્ણ સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે, તેમાં કોન્ટેક કરી અને એપ્લિકેશન પરથી પણ તમે PDF મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું પ્રવૃત્તિ નંબર 10ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.